ઠાકોરજી, ગુરુ અને વૈષ્ણવ, હરિગુરુ વૈષ્ણવ જે આપણે ત્યાં કહીએ, આ ત્રણેય એક રૂપ છે. ત્રણેયમાં સમાન અને આદર બુદ્ધિ રાખવી. જેવો ભાવ પ્રભુમાં, એવો ભાવ વલ્લભમાં, અને એવો જ ભાવ વૈષ્ણવમાં. કારણ વૈષ્ણવ આપણે તો કહીએ ને કે જેના હૃદયમાં પહેલો વ એટલે વલ્લભ, છેલ્લો વ એટલે વિઠ્ઠલ, અને વચ્ચેનો સ્ન એ કૃષ્ણ. આ ત્રણેય જેના હૃદયમાં બિરાજતા હોય એ જ વૈષ્ણવ છે. જ્યાં ત્રણેયને એક કરીને જાણતો હોય એ જ વૈષ્ણવ છે. એટલા માટે જયારે વૈષ્ણવ આવે, આપણે જાતે બાજુ ઠાકોરજી પધાર્યા તેમ થાય પ્રભુ પધારે, વલ્લભ પધાર્યા તો વલ્લભના હૃદયમાં શ્રીનાથજી મારા ઘરે પધારે, અને વૈષ્ણવ આવે તો એના હૃદયમાં તો શ્રીજી અને વલ્લભ બંને થઈને પધારે. અને એટલે જ અમારા ભગવદીઓ તો કહે કે આવા ભગવદીઓનો સંગ મને મળે, મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે. અહીંયા તો તત્પરતા એ છે અમારા વલ્લભીઓ અમને ક્યારે મળે. અને મેં તો જોયું છે દુનિયાભરમાં, વૈષ્ણવને ખાલી ઠાકોરજીથી પણ ચાલતું નથી. ખાલી પ્રભુ સેવા વિદેશમાં હું જોઉં, ઠાકોરજી તો બિરાજતા પણ છતાંય બેચેન હોય, અહીંયા અમને કોઈ વૈષ્ણવનો સંગ નથી. વૈષ્ણવોને વૈષ્ણવ વગર ગમતું નથી. મેં તો દુનિયાભરમાં જોયું, ભલે સેવા અષ્ટયામ પહોંચતા હોય, બધું કરતા હોય, પણ દિવસમાં એક વાર વૈષ્ણવ જોડે જય શ્રી કૃષ્ણ ન થાય ને તેના મનમાં સંતોષ ન થાય. એના મનમાં તો તાપ હોય કે આવા વલ્લભીઓ અમને ક્યારે મળે. મિલે કબ શ્રી વલ્લભ કે પ્યાર. જેના સંગથી હું વલ્લભીએ થઈ જાઉં, મને કોઈ એવા ભગવદીયનો સંગ. વૈષ્ણવો જીવનમાં કોઈ ગુરુનું સાનિધ્ય રાખજો અને કોઈ ભગવદીનો સંગ રાખજો. આ બે જેના જીવનમાં બનેલું છે, કલયુગ એનું કંઈ બગાડી શકે. કોઈ એકનો એવો સંગ રાખજો જે સદાય તમને વલ્લભની સુધી કરાવતો, ઠાકોરજીની સુધી કરાવતો. એ ભલે વડીને હોય, ભલે પંપાડીને હોય, ભલે કોઈ પણ પ્રકારે, પણ જેના થકી આપણને ભગવત સેવા મળી, જેના થકી વલ્લભમાં પ્રીતિ થઈ, એ દુનિયામાં સૌથી મોટો ઉપકારી. એનાથી મોટો બીજો કોઈ ઉપકારી. કારણ એના સંગને કારણે મને વલ્લભ અને શ્રીજીમાં પ્રેમ થયો. વસ્તુ આપનારો એ સાધારણ દાતા છે, પણ ઉત્તમ ભાવ આપનારો એ શ્રેષ્ઠ દાતા. જેના સંગથી આ ભાવ જાગે. કોઈનો એવાનો સંગ જીવનમાં જરૂર આવે. આપણે ત્યાં તો નારાયણદાસ દાદીની વાર્તા આવે ને, બહુ મનમાં ઈચ્છા કે ક્યારેક ગોકુળ જાઉં, ગુસાઈજીના દર્શન કરવા, પણ દુકાનમાં એવા વ્યસ્ત, દુકાન છોડીને નીકળી ન શકે. એમણે એક યુક્તિ કરી. એક વ્રજવાસીનું નાનું બાળક, એને પગાર આપે અને દુકાનમાં કામમાં રાખ્યો, પણ એનું કામ શું? એનું એક જ કામ, બે ઘડી વીતે એટલે તુરંત યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે ગુસાઈજી કે પાસ. એનું કામ જ આ, એને પગાર આપે એનું કામ જ આ. અને જ્યાં આવું બોલે કે ગુસાઈજી કે દર્શન કો ગોકુલ કબ ચલોગે, ત્યાં મૂર્છિત થઈને પડી જાય અને એમનું મન ગુસાઈજીના ચરણારવિંદમાં પહોંચે. થોડો સમય થાય, પાછું ભાન આવે, કામકાજમાં લાગે, અને એટલામાં બે ઘડી થઈ જાય અને પેલું આવે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. ફરી મૂર્છા આવે, ફરી પડી જાય, ફરી જાગૃતિ આવે, અને આખો દિવસ ગુસાઈજીના સ્મરણમાં એનો વીતી જાય. એવું નથી લાગતું કે આપણે બધા એક આવો કામ વાળો રાખવો જોઈએ કે જે ઘડી થાય અને યાદ અપાવે. અમારે એક વૈષ્ણવ હતા પરિચિત, વિદેશમાં છે, એને અલાર્મ રાખ્યું છે. કારણ કે એને થાય કે દરેક ઘડીએ ભગવાન નામ લેવું જોઈએ, એટલે એના મોબાઈલમાં અલાર્મ વાગે એટલે 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરી દે. જ્યાં મોબાઈલના સદુપયોગ થઈ શક્યો. એક ઘડી થાય એટલે એને અલાર્મ બીપ વાગે, એને યાદ આવે, 3 વાર અષ્ટાક્ષર લે, પાછું થાય, એક ઘડી થાય, પાછું બીપ વાગે અને પાછું થાય, સ્મરણ કરે. કેવા કેવા લોકો પોતાના ભાવ અને એની ભક્તિને પ્રગટ કરતા હોય છે. તો કહું કે આવા ભગવદીનો સંગ મળે તો એ જ એકમાત્ર ભવસાગર કે તરણ કી નીકી નૌકા. એ પેલી કાગજની નૌકાથી કોઈ પાર નહીં ઉતરે. તમારે નાવ પર બેસવું છે તો ભગવદીના સંગ રૂપી નૌકા ઉપર બેસો, તે પાર ઉતારશે. એમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, પર શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત છે. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ આ કલિયુગમાં ખીલ્યું છે, અને ગુસાઈજી રૂપી ફળ એમાં લાગ્યું છે. પ્રત્યેક બાળકો એની શાખા છે, શેષ પણ એનો પાર પામી શકતો નથી. અમારા ગોપાલદાસજી પણ 9મા આખ્યાનમાં ગાય છે, વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત. જે પણ શાખા હાથમાં નજીક પડતી હોય એને પકડી લઈએ તો ગુસાઈજી રૂપ ફળ મળે અને સેવાના સુખ મળે. એમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, હરિરાયજીને વધાઈ મળી છે, શ્રી વલ્લભ પધારી રહે. આપણે ત્યાં જયારે કોઈ વલ્લભ પધારે ત્યારે કેવી ઉત્કંઠા વૈષ્ણવના મનમાં ચિત્તમાં રાખવી હરિરાયજી આપણને શીખવે છે. આ આચાર્યો આપણને દરેક પ્રકારથી શીખવે છે. હરિરાયજીને વધાઈ મળી છે કે આપકે ઘર વલ્લભ પધાર રહે. અને
જે તત્પરતા વૈષ્ણવના મનમાં હોય, વૈષ્ણવતા તો આપણને હરિરાયજી શીખવાડે છે. વલ્લભ આવત મેં સુને, શ્રી વલ્લભ આવી રહ્યા છે એવું સાંભળે, ખબર પડી. કછું નિયર એ કછું દૂર. અરે ક્યાં સુધી પધાર્યા, ક્યાં સુધી આવ્યા છે, હજી દૂર છે કે નજીક આવી ગયા? વૈષ્ણવના ઘરે પધરાવની હોય તો કેવું, આમ જે કાર ચલાવતો એની જોડે ફોનમાં ચાલતું જ હોય, બસ હવે 10 મિનિટમાં પહોંચે છે, બસ પધારી રહ્યા છે, નજીક આવી ગયા. આમ દોડા દોડ કરી મૂકે વૈષ્ણવ. આ જ ભાવ હરિરાયજી બતાવે છે. આ આપણા આચાર્યોએ તમને લોહીમાં સંસ્કારો આપ્યા છે. પુષ્ટિ માર્ગમાં બેસાડીને કદાચ ન શીખવાડાય, પણ અહીંયા તો તમારા ભીતર, તમારા જીવમાં જ એ વૈષ્ણવતાના સંસ્કારો વાવીને મહાપ્રભુજીએ મોકલ્યા છે. તો આવું જ આપણા સાથે નથી થતું. કછું નિયર એ કછું દૂર ઓર ઇન પલકન સો મગ ઝાડે. જ્યારે કોઈ પદાર્થ હોય એનું સ્વાગત કેમ થાય? લોકો આમ સાડી પાથરે, ફૂલ પાથરે, બધું કરે. હરિરાયજી કહે મારા વલ્લભ, જેમની જન્મ જન્માંતરથી મેં પ્રતીક્ષા કરી છે, એ વલ્લભ આજે મારે ત્યાં પધારી રહ્યા છે. કેવી ઉત્કંઠા, કેવી તત્પરતા મનમાં છે, એટલે કે એમના માટે શું સ્વાગત કરું? તો એક ભાવ પ્રગટ કરીને હરિરાયજી કહું, ઇન પલકન સો મગ ઝાડ, કે એમના સ્વાગત માટે ફૂલ પાથરવા ઓછા, કપડા પાથરવા ઓછા, એમના માટે હું શું કરું? તો કે એમના માટે મારી પલક છે ને પાપણ, એનાથી હું એમનો રસ્તો સાફ કરી અને મારા મહાપ્રભુજીને પધરાવી. આ પાપણથી એમનો રસ્તો સાફ કરું. આવો શું નોછાવર કરું, શું પાથરના પાથરું, શું ઓવારના લઉં એમના, મારું સ્વાગત કેમ કરું? મારા વલ્લભ, મારા પ્રાણ, મારા જીવન પ્રાણ, મારી શ્વાસો, મારું જીવન શ્રી વલ્લભ છે, અને આજે એ પધારી રહ્યા છે. મારા જીવનનો આજે સૌથી મોટો દિવસ છે. તત્પરતા થઈ અને હરિરાયજી દોડી ગઈ. શ્રી મહાપ્રભુજીના કંઠમાં લાગી ગયો, મારા શ્રી વલ્લભ શ્રી વલ્લભ આવત મેં સુને, કછું નિયરે કછું દૂર, ઇન પલકન સો મગ ઝારે. વ્રજ ગલીએ આ વ્રજની ગલીઓની ધૂળ હું સાફ કરી મારા વલ્લભને મારા હૃદયમાં પધરાવું. આવો ભાવ કરી હરિરાયજી આગળ ગાન કરતા કહે, કૃપા સિંધુ જલ सींच के राख्यो जीवन मूल और प्रेम बिना मुरझात है, स्नेह बिना मुरझात है प्रेम बाग के. શું સિંચીને મેં મારા ભાવને જીવંત રાખ્યો છે? કૃપા સિંધુ જલ सींच के રાખ્યો જીવન. મારું જીવન નું મૂળ જે છે એને આ પ્રભુ રૂપી રસથી સિંચેલું છે. કારણ કહ્યું, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે. અને મારા જીવન રૂપી બગીચામાં સુંદર પુષ્પો ઉગ્યા છે, અને એને હું ભગવત પ્રેમ, વલ્લભના પ્રેમથી સદાય સિંચતો રહું છું. કારણ કે જો એ વલ્લભનું નામ મુખમાં નહીં આવે તો મારા હૃદયમાં જાગેલા પ્રેમના પુષ્પો મુરઝાઈ જશે. અને એને જીવંત રાખવા દરેકે પોતાના હૃદયમાં જાગેલા ભાવોને જીવંત રાખવા, કોઈ ને કોઈ નિમિત્તે, પાઠથી, માળાથી, નામથી, સેવાથી, આ સેવા દ્વારા ભગવત સ્નેહને તમે જીવંત બનાવો છો. સેવા કરી તમારે એવો ભાવ રાખો, આજે મેં મારા પ્રભુ પ્રેમને, મારા ભગવત પ્રેમને જલ સીંચ્યું. આજે 2 કલાક સુધી મેં મારા પ્રેમ પુષ્પની માવજત કરી. એ પ્રભુ બીજા કોઈ નથી, તમારા હૃદયમાં બિરાજતો ભગવત પ્રેમ, એનું મૂર્તિમંત સ્વરૂપ એ તમારી સામે બિરાજતા તમારા સેવ્ય ઠાકોરજી છે. તમારા ઠાકોરજીનું સ્વરૂપ શું છે? કે જે તમારા ચિત્તમાં આનંદ અને પ્રેમ રૂપ ભગવત સ્વરૂપ છે, એનું સાકાર સ્વરૂપ એ તમારી આગળ બિરાજતા તમારા ઠાકોરજી. અને તમે સેવા કરી બીજું કાંઈ કરતા નથી, તમે એ પ્રેમ પુષ્પને જળ સિંચો છો અને એને ખીલવો છો. એમ હરિરાયજી કહેતા આગળ ગાન કરતા કહ્યું, જગ મેં મિલન અનૂપ હૈ ભગવદી અનૂપ સંગ. ભગવદી મળવા દુર્લભ છે. ઘણા એવા જીવો મળે ભક્તો જે ભૂતકાળની ઉત્તમ વાતો કરે, પહેલા આમ હતું, આ સમયમાં આમ હતું, આમ હતું, હવે તો કાંઈ રહ્યું નથી. એટલે વર્તમાનમાં અભાવ લાવે અને ભૂતકાળની ભવ્યતા બતાવે, એનો પણ સંગ ઓછો કરે. યા ઘણા એવા મળે કે હવે આમ થશે, ભવિષ્યમાં આવો સમય, ભવિષ્યમાં આમ કરીશું, આમ થશે. એટલે હમણાં કાંઈ નથી, બધું ભવિષ્યમાં થશે. એનાથી પણ થોડું દૂર રહેવું. સાચો ભગવદીય એ જે તમારા વર્તમાનને અલૌકિક બનાવે એ ભગવદીય છે. જે પ્રગટ સ્વરૂપોમાં શ્રદ્ધા દ્રઢ કરે એ ભગવદીય છે. જેની કલ્પનામાં ધર્મ ન હોય, ભાવ ન હોય, જેને વર્તમાન, જેની આંખોમાં ભાવ હોય એ ભગવદીય છે. જે તમારા વર્તમાનને અલૌકિક કરે, જે પ્રગટ સ્વરૂપમાં. કહ્યું ને કે આ રાવણ તો આટલો બધો વિદ્વાન હતો, છતાં એનું પતન કેમ થયું? એ ભગવાનને જાણે, એ દેવતાઓને પૂછતો, મંત્રો શાસ્ત્રોનો આટલો શાસ્ત્રજ્ઞ હતો, છતાંય
એનું પતન કેમ? તો કહ્યું કે એ બહુ વિદ્વાન હતો, પણ એને પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા નહોતી, એટલા માટે એનું પતન થયું. એને તો ભગવાન છે પણ આકાશમાં, આ રામ ભગવાન નથી. સામે ઉભેલા ભગવાનમાં ભગવત બુદ્ધિ ના આવી, એટલા માટે એનું પતન થયું. એટલે ભગવદી એ છે જે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા કરે. આ તારા ઘરે બિરાજતા ઠાકોરજી સાક્ષાત પ્રભુ છે, આ શ્રી વલ્લભ છે, આ શ્રી યમુનાજી છે. આવા અનેક ભાવો હૃદયમાં લાવી જેના સંગથી તમારી બુદ્ધિ અલૌકિક થાય એ ભગવદી, અને જેના સંગથી સંસારમાં પ્રેમ વધે એ દુસ્સંગ. ટૂંકામાં ટૂંકી ને સરળમાં સરળ વ્યાખ્યા એ જ કરી શકાય, જેના સંગથી બુદ્ધિ અલૌકિક બની જાય. ભગવદી એ કે જેને નિકટ જતા જ એમ લાગે કે મન પવિત્ર થઈ રહ્યું છે, એ જ ગુરુ, એ જ ભગવદી. જેની નિકટ બેસવાની ઈચ્છા થાય, એમ લાગે કે જાણે અહીંયા હું ધોવાઈ રહ્યો છું, મારું મન પવિત્ર થઈ રહ્યું છે, એ ભગવદી છે. એવાનો સંગ રાખજો જેના સંગથી મન પવિત્ર થતું, જેના સંગથી ભગવાનમાં પ્રેમ વધતો હોય, એ ભગવદી છે. તો કહ્યું આ ભગવતીનો સંગ અનુપ, ભગવતીનો સંગ મળવો જગ મેં મિલન અનુપ હૈ, તિનકે સંગ પ્રતાપતે હોત શ્યામ સોરંગ. અને જેના સંગથી ભગવાનમાં પ્રેમ થઈ જાય એ ભગવતી, એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા અદ્ભુત વાત કરતા હરિરાયજીએ કહ્યું, વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે છે. વૈષ્ણવ જ્યારે પણ તમારા આંગણામાં આવે યા જ્યાં પણ તમને મળે, પ્રસન્ન થઈ પોતાનું મસ્તક નમાવે. જે અલૌકિક જનો આગળ, વૈષ્ણવ ગુરુ પ્રભુ આગળ પણ પોતાની લૌકિક મહત્તા સ્થાપિત કરી એનો મદ રાખે છે, એનો બગાડ થાય છે. ક્યારે પણ ભગવાન ગુરુ અને ભગવતીની આગળ પોતાના લૌકિક સામર્થ્ય બતાવવું. હું દીન છું, હું દાસ છું, એવો ભાવ રાખે. આપણી તકલીફ શું? સામે ભગવતી આવે તો ભગવતીનો ભાવ થાય, પણ પેલો કોઈ દુર્ભાવ લઈને આવ્યો હોય તો એની જોડે સારું કરવું. તો હરિરાયજી કહે, હા હા, તો જ તારી વૈષ્ણવતાની પરીક્ષા છે. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. હરિરાયજી ક્યાં આપણને લઈ જાય? એ કોઈ પણ ભાવે કેમ ના આવ્યો હોય, એ ભલે લૌકિક વાત કરવા આવ્યો હોય, લૌકિક ચર્ચા કરવા આવ્યો હોય, ધંધા માટે આવ્યો, કોઈ પણ ભાવમાં લઈને આવ્યો હોય, પણ ઉનકે મન કે, હરિરાયજી કહે છે પેલાનો મનનો વિચાર કરી તું તારું મન ન બગાડ. આપણી તકલીફ શું થાય? સામેવાળાનો બુદ્ધિ અને મનનો વિચાર કરી આપણે આપણું મન બગાડી કે પેલો તો લોભથી આવ્યો, પેલો તો ઈર્ષાથી આવ્યો, પેલો તો ક્રોધથી આવ્યો, તો એના જેવો હું થઈ જાઉં. પેલો આપણા જેવો આનંદી ને ભગવદી નથી થતો, તો એના જેવો ક્રોધિત હું શા માટે થઈ જાઉં? એ મારા સદગુણોને સ્વીકારતો નથી, તો હું એના દુર્ગુણોને કેમ સ્વીકારું? ઉનકે મન કી વો જાને. તમારે સત્કર્મ કરવું હોય, તમારે સેવા કરવી હોય, તમારે પુણ્ય કરવું હોય, ત્યારે સામેવાળાના વિચાર, સંજોગ અને વ્યક્તિત્વને જોતા નહીં તો ક્યારે પણ સત્કર્મ કરી નહીં શકો. સામેવાળાના સંજોગોને જોઈને જે પુણ્ય અને સેવા કરવા જાય છે, એને જીવનમાં પુણ્ય અને સેવા કરવાના અવસર ઓછા મળે છે. અને જે પોતાનો સ્વભાવ જોઈને સત્કર્મ કરે ને, કે સેવા કરવી એ મારો સ્વભાવ છે, એમાં જ મારો આનંદ છે, એમાં જ મારી ખુશી છે, અને જે પોતાના નિજ સ્વભાવમાં સ્થિત રહીને કરે છે, એને જ હંમેશા ભગવાન અવસર આપતા હોય છે. અને એટલા માટે હરિરાયજી કહ્યું, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવે મળે, પણ વૈષ્ણવ આવ્યો છે એટલે આપણે તો અહોભાવ રાખી અને વૈષ્ણવ બનીને જ વ્યવહાર કરવો, એમ કહીને આગળ ગાન કરતા હરિરાયજી કહે, હરિ બડે હરિજન બડે और बड़े हैं हरि के दास. જો ઠાકોરજી થી મોટું કોણ? મોટું એટલે જેના કયામાં જે રહેતો હોય એ એનાથી મોટો કહેવાય. આપણે કે ભગવાન સૌથી મોટા, એની ઈચ્છાથી દુનિયા ચાલે છે. ભગવાન મોટા, પણ ભગવાન કોની ઈચ્છાથી ચાલે છે? તો કે હરિજન, હરિજનોની ઈચ્છાથી. એટલે જયારે નવરત્નમાં કહ્યું નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ, એની બે વ્યાખ્યા કરી. એક, ઠાકોરજી પોતાની નિજ ઈચ્છાથી કરશે. બીજો અર્થ કર્યો કે ઠાકોરજી તો નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલે છે. નિજ ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે પ્રભુ કરશે. એટલે જે ભગવતીઓએ વિચાર્યું છે ઠાકોરજી એ જ પ્રમાણે કરવાનું છે. તો હરિ બળે, એનાથી મોટું હરિજન બળે, હરિના જન. પણ એનાથી મોટું કોણ? પ્રભુ મોટા, પ્રભુથી એમના દાસ મોટા, પણ એનાથી મોટું કોણ? કે જે દાસાનું દાસ છે. હરિ બડે હરિજન બડે, બડે હરિ કે દાસ और हरिजन सो हरि पावही जो है इनके पास. तो એ ઠાકોરજી મળશે કઈ રીતે? તો જે જેને આધીન હોય, જે જેની પાસે હોય એને આપી શકે. તમારી પાસે બેંક એકાઉન્ટમાં ₹1,00,000 હોય તો લાખનો ચેક આપો, નહીં તો આપો એની વેલ્યુ કરી. તો ભગવાન આપવા સમર્થ કોણ છે? કે ભગવાન જેને વશ છે એ જ ભગવાન આપી શકે. તો ભગવાન કોને વશ છે? તો કે હરિજનને.
ભગવદીઓને વલ્લભીઓને વશ ઠાકોરજી છે, અને એટલા માટે ભગવદીની કોઈ વૈષ્ણવની કૃપા થાય તો ઠાકોરજી કૃપા કરે. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા બોલ્યા. હરિરાયજી કહે પણ મન આપતા પહેલા વિચારી લે. કોઈ ભગવતી, કોઈ મહાપુરુષ પ્રભુ મન આપતા પહેલા વિચારજો, મન નગ તાકો દીજીએ જો પ્રેમ પાર કી હોય. આ મન એટલે ભાવરૂપી નંગ. આપણે ક્યાંક ભાવ લગાડ્યો તો ક્યાંક એવી જગ્યાએ ભાવ ન લાગી જાય જ્યાં આપણો ભાવ ખંડિત થઈ જાય, જ્યાં આપણા ભાવની કિંમત ન સમજી શકાય, એની મહત્તા ન સમજી શકાય. એટલે હરિરાયજી કહું બહુ વિચારીને સંગ કરજો. કારણ મન નગ તાકો દીજીએ જો પ્રેમ પાર કી હોય. જો તમારે કઈ બહુ કિંમતી નંગ હોય ને અને ક્યાંક વેચવો હોય તો તમે જો નાનું મોટું કઈ સોનું ખરીદવું હોય તો તમે કોઈ પણ બાજુમાં જ્વેલર્સ હોય એને ત્યાં જઈને લઈ આવો. પણ બહુ જ કિંમતી નંગ તમારી પાસે હોય ત્યારે તમે વિચાર કરો, ના આ ગામમાં સૌથી મોટો અને પ્રતિષ્ઠિત કોણ, એને ત્યાં જઈ તો જ સાચી વેલ્યુ આની ખબર પડશે ને સાચી કિંમત આવશે. એમ જ વ્યવહાર તો કોઈની સાથે પણ થઈ શકે, પણ જ્યારે દિલ આપવાની વાત આવે ત્યારે વિચાર કરીને આપજો. મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, જેનો પારખી હોય. નાતર રહીએ મૌનવે વૃથા ન જીવન ખોય. નહીં તો ચૂપ રહી પોતાના ભાવને પોતાના હૃદયમાં સમાઈ રહેજો. નહીં તો વૃથા જીવન ખોવાની જરૂર નથી, વૃથા પોતાના ભાવને ખોવાની જરૂર નથી. જ્યાં પારખી મળે ત્યાં જ ભાવરૂપી રત્નોને પ્રગટ કરજો, અને જ્યાં ભાવને સમજનાર ન હોય ત્યાં મનમાં રાખજો, ભાવ પ્રગટ કરતા નહીં. એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે, કહ્યું કે પારખી મળી ગયો, એ પ્રેમી મળી ગયો, એ ભગવતી મળી ગયો, તો હવે શું કરું કે પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનુહાર. એના મનને મનાવજો, એને ગમે એ રીતે એને પ્રસન્ન કરજો, એને રૂચે એમ. અને કહ્યું 300 પ્રિયા પ્રિયતમ મિલે, અને એના સંગથી યુગલ સ્વરૂપ મળશે, અને સબ સુખ દીજે વાર. અને એટલા માટે સગળા સુખો એના પર નોચાવ કરી દે. જેના થકી આ પ્રભુનું સુખ મળ્યું એના પર તો સર્વસ્વ નોચાવ કરી દે. કારણ મેં તો એને લૌકિક કંઈક આપ્યું, કોઈક વ્યવહાર કર્યો, કંઈક કરીને પ્રસન્ન કરવાની કોશિશ કરી, પણ એને તો મને ભગવાન આપ્યા. એટલે હું તો કથામાં ઘણી વાર કહું ને કે દાન આપીએ ત્યારે લેનારને પગે લાગીએ. કારણ તમે તો એને એવી વસ્તુ આપી જે અહીંયા મૂકીને જ જવાની છે, પણ એને દાન સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે તમને આવતા જન્મમાં સુખ આપવાનું છે. જ્યારે કોઈ આપણી મદદ, આપણી સેવા, આપણું એ સ્વીકાર કરે છે ત્યારે આપનાર કરતા પણ લેનારનો ઉપકાર મોટો છે, કારણ કે એમને તમને પુણ્ય કરવાનો એક મોકો આપે છે. એમ જ જો અલૌકિક વાતમાં આવું તો જેના થકી મને સેવા કરવાની તત્પરતા જાગી, પ્રભુ મળ્યા, તો એનો ઉપકાર તો કેટલો મોટો છે. એના પર તો મારા સગળા સુખો નોચાવર કરી દઉં તોય ઓછું, કારણ કે એને મને સુખ નિધિ એવા ઠાકોરજી પધરાવે છે. તે વલ્લભનો ઉપકાર કેમ ભૂલી શકાય કે જે મહાપ્રભુજી થકી, જે વલ્લભ થકી મને પ્રભુ મળ્યા છે, એ મારા જીવનના સૌથી મોટા ઉપકાર છે. આમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, આવો સુહાગી, આવો ભગવતી મળ્યો, પણ અમારી અંદર તો દોષ દ્રષ્ટિ છે. જો આપણની આદત એવી પડેલી છે ને કે બધે ક્યાંક ને ક્યાંક આપણને દોષ દેખાઈ જાય. ભલે ભગવત મંદિરમાં જઈએ, ભગવાન ઠાકોરજીની લીલાઓ સાંભળતા હોય તો એમાં દોષ દેખાય. ભગવાને આ ખોટું કર્યું, નામ કરવા જોઈતું હતું, હવે તને પૂછીને કરે? તને તારા ઘરના નથી પૂછતા તો ભગવાન તને પૂછીને લીલા કરે? લોકો તો ભગવાનને સલાહ આપવા લાગે. આમ ભાગવત, રામાયણ, મહાભારત વાંચતા હોય તો ભગવાનનો વાંક કાઢી. માણસનો સ્વભાવ પડ્યો છે દોષ જોવાનો. રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. પણ એ ભગવતી તો પ્રેમથી ભરેલા છે, ગુણોથી ભરેલા છે, એનામાં દોષ જોવાનો પ્રયાસ ન કરીશ. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. કોઈ સમભાવ વાળો ભગવતી મળી જાય, જે સમાન ભાવ વાળો હોય, અને એની જોડે ભગવત ચર્ચા કરવાનો જ્યારે અલૌકિક આનંદ આવતો હોય, તો એવા ભગવતીથી કંઈ છુપાયા વગર પોતાના અંતરના સગળા ભાવો ખોલી દઈએ, અને ઠાકોરજીની થયેલી કૃપા અને એ યુગલ સ્વરૂપની કૃપાની એ લીલાઓના નિત્ય અવગાહન કરીએ. એમ કહેતા આગળ હરિરાયજી ગાન કરતા કહે, સાધન કરો દ્રઢ આશરો. આપણું સાધન કયું? ભક્તિ માર્ગીઓનું, પુષ્ટિ માર્ગીઓનું સાધન કયું? સર્વોચ્ચ કોઈ સાધન હોય ભક્તિ માર્ગમાં તો એ આશ્રય છે. અને વિચાર કરજો, માળા કર્યા પછી મારી દ્રઢતા વધી, પાઠ કર્યા પછી મારી દ્રઢતા વધી, સેવા કર્યા પછી પ્રભુના ચરણોમાં, વલ્લભના ચરણોમાં મારી દ્રઢતા વધી, સત્સંગ કર્યા પછી મારી દ્રઢતા વધી. આ બધાનું એક જ ફળ છે. આ બધું કર્યા પછી જો વલ્લભ અને પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા નથી વધતી તો એ તમને હજી ફલિત નથી થતું. એક જ ફલ દ્રઢતા.
તમારું મન એવું દ્રઢ થતું જાય કે પછી ગમે તેવી વિપરીતતા પણ જોઈ લો એ સ્વરૂપમાં, છતાંય અભાવ ના આવે તો માનવો હવે મારો ભાવ દ્રઢ થઈ ગયો. લોકોને તો નાની નાની વાત, જો પેલાને બોલાયા મન તો બોલાયા જ નહીં, પેલાને ઉપરનો ઓઢાડ્યો નહોતો રહી જ ગયો. કારણ કે આપણે વ્યવહાર જગતમાં જીવીએ છીએ, અને જે હજી આવા વ્યવહારોમાં જ છે તો માનજો તમારી દ્રઢતા થઈ જ નથી. અલૌકિક સ્થાનમાં, અલૌકિક વ્યક્તિની આગળ, અલૌકિક જગ્યા ઉપર પણ જો લૌકિક વ્યવહારના વિચાર આવતા હોય તો માનજો કે હજી મારે માળા વધારે ફેરવવાની જરૂર છે, હજી મારે પાઠ વધારે કરવા જોઈએ. કેમ મને લૌકિક વિચાર આવે છે? પોતે પોતાની જાતને ચકાસું. તો અહીંયા તો કહ્યું સાધન કરો દ્રઢ આસરો, એટલે આપણે ત્યાં તો પદમાં પણ કહ્યું આસરો એક શ્રી વલ્લભાદી, આસરો એક શ્રી વલ્લભાદી, એક જ આશ્રય, અનન્ય આશ્રય શ્રી વલ્લભના ચરણ. અને કુલ ભજવો ફલ એક, એ વલ્લભ હોય કે એનું કુલ હોય. અને પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક, અને એક એક પલક પર અનેક કલ્પોને વારી દઉં, એમ હરિરાયજી કહેતા આગળ ગાન કરતા. આપણે તો પૂરું કરવાનું છે. શ્રી વલ્લભ જીવન પ્રાણ હૈ, નયનન રાખો ઘેર. જ્યારે જેને વલ્લભ મળ્યા એમ થાય કે સદા આ વલ્લભ મારી નિકટ કેમ રહે, સદા આ પ્રભુ મારી નિકટ કેમ રહે. હરિરાયજી કહે એ તો દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છે, એ તો સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પરિશ્રમ કરી પરિભ્રમણ કરી રહ્યા છે, પણ એ વલ્લભને મારા કેમ બનાવી લો. તો થયું આ સુંદર સ્વરૂપ સામે બિરાજેલું છે, મારી આંખોમાં એમને ભરી અને આંખોની પલકોને બંધ કરી. નયનન કે પડદા કરું, નયનન રાખો ઘેર, પલકન કે પડદા કરો, જાન ન દેહો ફેર. અને એવું થાય કે વલ્લભ મારા થઈ જાય અને મારી આંખોમાં એને આંખોમાં બસાવી લઉં અને મારી પલકોના પડદા કરી લઉં, જેથી પાછા જઈ જ ન શકે મને છોડી. એ મારા થઈ જાય, આ મારા વલ્લભ થઈ જાય, આ મારા પ્રભુ થઈ જાય, એટલે મારી આંખોમાં વસાવે. પીએ તો હે નયનન હી મેં રાખું. હે વલ્લભ આપ મારા ન થઈ શકો, આપને દૈવી જીવો માટે પધારવું છે, આપને રોકી તો ન શકે, પણ મારી આંખોમાં આપને વસાવી લો. અને જ્યારે આંખો ખોલું તો એવી કૃપા કરજો સામે આપ જ દેખાઓ. અને આમ મહાપ્રભુજી માટેના આવા ભાવ શ્રી હરિરાયજી પ્રગટ કરતા આગળ ગાન કરતા કહ્યું પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે. અને આ શ્રી વલ્લભની વાત કરું છું. વલ્લભ કોણ છે? કે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, જે વેદમાં, જે ભાગવતમાં, જે ગીતામાં, આ બધામાં કોઈ પરમાત્મા રૂપે, ક્યાંક બ્રહ્મ રૂપે, ક્યાંક ભગવાન રૂપે જેની વાત કરી છે એ શ્રી વલ્લભની વાત કરી છે. એ જ પોતે પૂર્ણ પુરુષોત્તમ વલ્લભ રૂપે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા છે. વેદમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જે આનંદ રૂપ પરમાત્મા કયા, એ જ નંદ બાબાને ત્યાં નંદ ઘેર આનંદ ભયો કહીને કહ્યું, એ જ વેદનો આનંદ નંદ બાબાના ઘરે પ્રગટ થયો. અને સર્વોત્તમ સ્તોત્રમાં આનંદાય નમઃ કહીને કહ્યું, જે નંદ બાબાના ઘરે આનંદ પ્રગટ થયો એ જ હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયો છે. પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે, નિજજન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને. અને સદાય નિજજનો પર વરસી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાની વર્ષા સદાય દરેક દૈવી જીવ પર થઈ રહી છે, એમ કહી હરિરાય મહાપ્રભુ આગળ ગાન કરતા કહે જાગત સોવત સ્વપ્ન में घोर जोश निसे साँझ श्री वल्लभ व्रज ईश के चरण धरो हिय माझ श्री वल्लभ चरण धरो हिय माझ. હરિરાયજી કહે આંખો ખોલી એમના દર્શન કરવું એ તો બરાબર, પણ જ્યારે પોઢી જઈએ ત્યારે તો નેત્રો બંધ હોય. મારે તો એક ક્ષણ વલ્લભ ન વિસરાય એવી દશા જોઈએ છે. પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. મારે તો પલે પલ, ક્ષણે ક્ષણ, જીવનની એક ક્ષણ પણ વલ્લભ ન વિસરાય. એટલે હરિરાયજી કહે જાગત સોવત, સુઈ જઈએ ત્યારે પણ બસ એ જ દેખાય, સ્વપ્નમાં પણ એ જ આવે. જાગત સોવત સ્વપ્ન મેં ભોર ઘોષ નિજ સાંજ, દિવસ બપોર સાંજ આઠે યામ શ્રી વલ્લભ વ્રજ ઈશ કે ચરણ ધરો હિય માં. અને એ એવા ઈશ વલ્લભના ચરણારવિંદ અખંડ મારા હૃદયમાં વિરાજે. પ્રતિપલ જાગતો હો, સોતો હો કે સ્વપ્ન પણ આવે તો વલ્લભનું જ આવે. આવી દશા મારી થઈ જાય, મારો નિરોધ શ્રી વલ્લભના ચરણારવિંદમાં સિદ્ધ થઈ જાય. એમ કહેતા હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા. હરિરાયજી કહે હા હા માનો કહત હો તરી ગિરધર સો ને. હરિરાયજી આ દેહની ઉત્તમતા બતાવે.
અને જે દેહ ભગવત સેવામાં જોડાય છે એ તો ઉત્તમ છે, પણ જે નથી જોડાતો એના માટે આગળ કહેશે કે હાડ માંસ કી પોતરી ભીતર ભરી ભંગાર. પણ હમણાં તો ભગવત સેવાની વાત ચાલે છે એટલે કહ્યું હા હા માનો કહત હો કર ગિરધર સોની. અરે સાંભળ સાંભળ, એ વૈષ્ણવ તને કહું છું, તને આ માનવ દેહ મળ્યો છે ને તો ઠાકોરજીને પ્રેમ કરી લે. તને આ માનવ દેહ મળ્યો છે તો ભગવત સેવા કરી લે, કારણ કે આ માનવ દેહ સિવાય બીજા કોઈ દેહથી આવી સેવા નહીં થઈ શકે. આ જે તને દેહ મળ્યો, તને જે સુગમતા ઠાકોરજીએ કરી આપી છે એ સુગમતા ભગવત સેવા માટે કરી આપી છે. કેવી આંખો આપી જેનાથી ઠાકોરજીને જોઈ શકાય, કેવા કાન આપ્યા જેનાથી કથા સાંભળી શકાય, કેવા હાથ પગ આપ્યા જે આથી લાલનને ગોદમાં લઈ શકાય, જે પગથી દોડી દોડીને ઠાકોરજીની સેવા થઈ શકે. બાકી આટલી યોનિઓ છે એમાં આવી સેવા થઈ શકતી નથી. અને એટલા માટે કહું કર ગિરધર સોને, અરે મારું માન, અરે ઠાકોરજીને પ્રેમ અને સેવા કરી લે. અને બહુરી ન એસી પાવહી ઉત્તમ માનુષ દે. ફરી આવો દેહ માનવનો તને નહીં મળે. કોણ એવી ખાતરી આપી શકે કે આ જન્મમાં તો માનવ અને વૈષ્ણવ બન્યા પણ આવતા જન્મમાં પણ આવો જ દેહ મળશે? કોઈ ગેરંટી લઈ શકતું નથી. અને એટલા માટે હરિરાયજી કહે કે તને આ એક અવસર, તને આ તક મળી છે અને એટલા માટે ઝડપી લે. ગુમાવીશ નહીં સમયને. તારો એક એક સમય બહુ કિંમતી છે. અને એક વાત યાદ રાખજો, માનવ દેહમાં મળેલી એક એક સેકન્ડ બહુ જ મૂલ્યવાન છે. અને છેલ્લી ઘડીએ જીવનમાં બધું ભેગું કરેલું આપશો ને કેવો કે 10 મિનિટ આપો, તે 10 મિનિટ મળવાની નથી. અને એટલા માટે માનવ દેહની એક એક સેકન્ડ મૂલ્યવાન છે. એ મનુષ્ય તું એને ગુમાવતો નહીં, એમ કહેતા આગળ ગાન કરતા હરિરાયજી કહે માનવ છે ને બહુ ચતુર છે, પણ કરવી તો છે સેવા, ભગવત નામ લેવું તો છે, પણ બસ આટલું દીકરાના લગ્ન થઈ જાય, બસ આટલું ધંધામાં સેટ થઈ જાય, બસ આટલું કાર્ય થઈ જાય. માણસ પાસે પુણ્યો ન કરવાના, સેવા ન કરવાના લોજિકો બહુ છે. અને આ જ એનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. પાપ કરવાના લોજિક એની પાસે છે અને પુણ્ય ન કરવાના પણ લોજિક એની પાસે છે. અને આ જ માનવની સૌથી મોટી બુદ્ધિની કમી છે. મારે ક્યાં ખોટું કરવું હતું? આ તો આ બધા હતા એટલે, આ તો આ બધાનો સંગ હતો એટલે, આ તો આવા સંજોગો હતા એટલે. જો ખોટું કરવાની કોઈ પણ સાચી રીત દુનિયામાં નથી. ખોટું એ ખોટું જ છે. એના તમે ગમે તેટલા લોજિક આપો, એની કોઈ સાચી રીત ન. ચતુરાઈ માણસ પાસે છે અને એ જ એને જ્યાં વાપરવાની છે ત્યાં વાપરતો નથી અને ખોટા કાર્યોમાં, સેવા ન કરવાની બાબતમાં વાપરે છે. આપણી પાસે ન કરવાના કેટલા બધા લોજિકો આપમેળે આવી જતા હોય. એના માટે કોઈ ગ્રંથ વાંચવો નથી પડતો, કરવા માટે ગ્રંથો વાંચવા પડે છે. પણ તમને કોઈ ભણાવે છે કે સેવા ન કરવા માટે કયા કયા રીઝન આપવા? આપમેળે આવડી જાય છે. અને આ ચતુરાઈ જયારે હરિરાયજી માણસની બુદ્ધિમાં જોઈને એટલે કહ્યું ચતુરાઈ ચૂલે પડી. આ તારી ચતુરાઈ છે ને એ બધું લઈને ચૂલામાં નાખી દે, કે તારું બગાડનારી તારી આ જ ચતુરાઈઓ છે. ચતુરાઈ ચૂલે પડી. અને ઘણા લોકો બહુ ગ્રંથો વાંચી લે, પણ પેલા ગ્રંથમાં તો આમ લખ્યું છે, ફલા ગ્રંથમાં તો આમ લખ્યું છે. મેં તો બધા ગ્રંથોનું અધ્યયન કરી લીધું. હરિરાયજી કે ઉભો રે, આ બધું વાંચ્યા પછી પણ જો તને ભગવત સેવા કરવાની ઈચ્છા નથી થતી તો જ્ઞાની કો યમ ખાઓ. આ જ્ઞાની પણ આ બધું વિચારવામાં જ રહી જાય છે, ભગવત સેવા કરી શકતા નથી અને યમ આવીને એનો ગ્રાસ કરી જાય છે. તો ચતુરાઈ ચૂલે પડી, જ્ઞાની કો યમ ખાઉં, પર જા તન સો સેવા નહીં, સો જડા મૂલ સો જાઉં. કે તને આ માનવ દે બહુરી એસી પાવહી ઉત્તમ માનુષ દે, એ ઠાકોરજી આપીને એક તક આપી, છતાંય તો સેવા ન કરી શક્યો તો એ તો જડ મૂળથી નાશ થઈ જાય, એમાં જ એનું કલ્યાણ છે.